હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે સદીશોના જે આગળના આપણે સદીશોના સરવાળાના અમુક ક્વેશ્ચન્સ ઓલરેડી કરી ચૂક્યા છીએ અને આજે ફર્ધર આગળ અમુક ક્વેશ્ચન્સ સોલ્વ કરી લઈએ જેથી તમારી મેક્સિમમ પ્રેક્ટિસ થઈ જાય. અને આના પછી મતલબ આના અમુક લેક્ચર્સ હજી આપણે કરી લઈશું સદીશોના સરવાળાના જેટલા મેક્સિમમ પોસિબલ ક્વેશ્ચન્સ બની શકતા હશે એટલા હું તમને સોલ્વ કરાવવાનો ટ્રાય કરીશ. અને એ તમારે અહીંયા મારી સાથે સાથે હું તમને ક્વેશ્ચન્સ અહીંયા આપી દઈશ. ક્વેશ્ચન્સ તમારે શું કરવાનું છે, વિડીયો પોઝ કરવાનો છે, વિડીયો પોઝ કરીને એને સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે. અને જો સોલ્વ થાય તો ઓલ ધ બેસ્ટ, અને જો સોલ્વ ન થાય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. હું છું, તમને એ ક્વેશ્ચન્સ સોલ્વ કરી આપીશ. ક્લિયર? ઓકે. તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તમારા ખાસ ભાઈબંધો હોય એ લોકોને શેર કરવાની છે જેથી કરીને તમે જે અહીંયા ભણી રહ્યા છો એ એમને પણ ભણવા મળે. બરાબર ને? તમે એકલા ખાઓ એ જરૂરી, મતલબ આપણે વેચીને ખાવું જોઈએ. તો શું કરવું પડશે? બધાને શેર કરો. અને એમને પણ, તમે સારું ભણતા હો તો તમારા ફ્રેન્ડ જે છે, બેસ્ટ ફ્રેન્ડ, એમને પણ સારું મળવું જોઈએ ને. તો આપણે એવો ટ્રાય કરશું કે બધાને આપણે શેર કરશું. અને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. કેમ લાઈક કરવાનું? કેમ કે લાઈક કરવાથી આપણો વિડીયો જે છે એ બધા લોકો સુધી પહોંચે છે. ક્લિયર? ઓકે. ચલો, લાઈક કરવો કે ન કરવું દેટ ડઝ નોટ મેટર, બટ સબસ્ક્રાઈબ કરી લેવું. જેથી કરીને શું થશે કે તમે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેશો તો સૌથી પહેલાં શું થશે, જેવો વિડીયો અહીંયા અપલોડ થશે ફિઝિક્સ કે ફંડે ચેનલ પર, તમને તરત એની નોટિફિકેશન મળી જશે. તમને ઇન્ફોર્મ થઈ જશે કે વિડીયો અપલોડ થઈ ગયો છે. ક્લિયર? ઓકે. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મેં તમને એક ક્વેશ્ચન આપી દીધો છે. પહેલાં તમારે નોટ અને પેન લઈ લો. નોટ પેન જો ના લીધી હોય તો જાઓ, પોઝ કરો વિડીયો, પહેલાં નોટ પેન લઈને આવો, નોટ પેન લઈને બેસી જાઓ અને અહીંયા જે હું ક્વેશ્ચન્સ કરાવું છું એને તમે સાથે સાથે સોલ્વ કરતા જાઓ. ચલો, પહેલાં આપણે ક્વેશ્ચન્સ હું તમને સમજાવી દઉં કે એક સમતલમાં 10 ન્યૂટનના 6 બળ લાગી રહ્યા છે અને એ 6 બળ વચ્ચે લાગતું, મતલબ 6 બળ કેવા છે? પાસે છે. અને એ 6 બળ વચ્ચે લાગતું વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો આપી દીધો છે આપણને? 60 ડિગ્રી આપી દીધો છે. તો તે બિંદુ પર લાગતું પરિણામી બળ શોધો. હવે જે પ્રમાણે કીધું છે ને, પોસિબલ હોય ને તો જે પ્રમાણે કીધું હોય એની આકૃતિ બનાવો. પણ એ આકૃતિ આપણી નીટની એક્ઝામ્સમાં બનાવવા બેસી શકાય નહીં. તો પ્રેક્ટિસ કરવાની છે. કહેવાનો મતલબ શું થાય કે તમે આકૃતિ બનાવીને પ્રેક્ટિસ કરશો તો તમને આ ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન્સ હશે એનો આઈડિયા આવી જશે કે આનો જવાબ શું હોઈ શકે. ખ્યાલ આવી ગયો ને કઈ રીતના આપણે આને સોલ્વ કરી શકીએ. તો જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો, એટલા મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરશો એટલું તમારા માટે સારું છે. તો મેક્સિમમ નોટ્સ, મતલબ મેક્સિમમ બુક્સને રિફર કરો અને એમાંથી ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટ્રાય કરો. ખ્યાલ આવી ગયો? કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરી શકો છો અને એનો જવાબ હું આપવા માટે તૈયાર છું. ચલો, હવે અહીંયા શું કીધું છે કે એક બિંદુ છે અને એ બિંદુ પર કેટલા બળ લાગી રહ્યા છે? 6 બળ લાગી રહ્યા છે. તો માનો કે એક બળ જે છે એ, ઓકે, તો આવી રીતના અહીંયા આપણે આ બિંદુ છે અને બિંદુ પર આવી રીતના બળ લાગી રહ્યા છે. હવે તમે જુઓ કે બધા વચ્ચેનો એંગલ કેટલો? 60 60 60 60 60 60 આપી દીધો છે. કેટલા બળ લાગી રહ્યા છે? તો તમે જોઈ શકો 1 2 3 4, અહીંયા 5 અને અહીંયા 6 બળ લાગી રહ્યા છે અને એક જ બિંદુ પર લાગી રહ્યા છે. તો કઈ રીતના સોલ્વ કરશો? જો પહેલાં તો હું તમને શોર્ટ ટ્રીક પછી કહું, પહેલાં તમને આને કઈ રીતના સોલ્વ કરવો એની પદ્ધતિ સમજાવી દઉં. સૌથી પહેલાં શું કરવાનું કે તમારે એક્સ અક્ષ અને વાય અક્ષમાં એના ઘટકો પાડી લેવાના અને પછી એ જે એક્સમાં કેટલું લાગે છે, પ્લસ એક્સમાં કેટલું લાગે છે, માઇનસ એક્સમાં કેટલું લાગે છે, પ્લસ વાયમાં કેટલું લાગે છે અને માઇનસ વાયમાં કેટલું લાગે છે, એના બેઝ પર તમારે એને સોલ્વ કરવાનું છે. ચલો, એને સોલ્વ કરીએ. ચલો, સૌથી પહેલાં આપણે આ જે છે આપણી પાસે એક સદિશ છે એ તો સીધો કઈ મતલબ કઈ ડાયરેક્શનમાં લાગે છે? માઇનસ એક્સની ડાયરેક્શનમાં લાગી રહ્યો છે. બરાબર ને? તમે જુઓ કે આ બિંદુ પર તમે આની ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો તો આ બિંદુ પર, આ બિંદુને હું અહીંયા નીચે દર્શાવું આવી રીતના, તો આના પર એક બળ જે છે એ કઈ બાજુ લાગી રહ્યું છે? આમ જોવા જઈએ તો ભલે અહીંયાથી પુશ કરે છે પણ આ બાજુ આપણે પુલમાં પણ કન્સિડર કરી શકીએ ને. તો અહીંયા જે બળ લાગે છે આ 10 ન્યૂટન લાગે છે. બરાબર ને? અહીંયા લાગતું બળ કેટલું થઈ ગયું? 10 ન્યૂટન.
પછી આ જે બળ બે જે છે એના બે ઘટક પડશે. એનો કયો બે ઘટક પડશે? તો એક અહીંયા ઘટક પડશે. કયો ઘટક પડશે? બોલો ભાઈ. આ જે ઘટક જેની સાથે ખૂણો બનાવતું હોય એ કયો ઘટક? કોસ ઘટક. તો અહીંયા થશે tan cos 60 બરોબર, અને અહીંયા થશે tan sin 60. ક્લિયર? ઓકે. એના પછી આપણે અહીંયા આવી જઈએ. આના બે ઘટક પડશે. આનો એક ઘટક કયો પડશે? તો કે ભાઈ tan cos 60. કેમ cos 60? કેમ કે અહીંયા એંગલ 3 સાથે આનો એંગલ 60 ડિગ્રી. અને આ બીજો કયો થશે? તો કે tan sin 60 થઈ જશે. ક્લિયર? એવી રીતના હવે આની વાત કરીએ તો આ 60 ડિગ્રી, તો આ થશે tan cos 60, અને આ બાજુ કેટલો થઈ જશે? તો કે ભાઈ tan sin 60 બરોબર. હવે આની વાત કરીએ તો અહીંયા થશે tan cos 60, અને અહીંયા આ ઉપરની તરફ કેટલો થઈ જશે? tan sin 60. ક્લિયર? ખ્યાલ આવી ગયો કે નહીં? તો બધા જ બળોના આપણે ઘટક પાડી લીધા. ઘટક પાડ્યા પછી આપણે એક જ બિંદુ પર જો એને રિપ્રેઝેન્ટ કરવા હોય તો હું અહીંયા રિપ્રેઝેન્ટ કરી શકું કે જુઓ તમે, આ જે બળ છે આ બાજુથી લાગતું બળ, ધન x તરફથી લાગતું બળ જે છે એ કેટલું થશે? ચલો હવે મને એમ કહો કે tan cos 60 કેટલું થશે? જલ્દીથી મને જલ્દીથી જણાવો. tan cos 60 કેટલું થશે ભાઈ? બોલો. cos 61/2. cos 61/2 તો આ કેટલું થઈ જશે? 5 ન્યૂટન. તો એને હું આ 5 ન્યૂટન લખ્યું હે ને, 5 ન્યૂટન પ્લસ આ 5 ન્યૂટન બરોબર, પ્લસ ઓલરેડી આ 10 ન્યૂટન. તો ટોટલ અહીંયા કેટલું થઈ ગયું? 5 + 5 + 10 દેટ ઇઝ 20 ન્યૂટન. હવે અહીંયાથી પ્લસ એક્સ તરફથી લાગતું બળ ટોટલ કેટલું બળ લાગશે? 20 ન્યૂટન. હવે તમે જુઓ કે આ ઉપર, હવે આના બે ઘટક પડ્યા એટલે ઉપરથી પ્લસ વાયમાંથી પણ એક બળ ક્રિએટ થયું કે નહીં? આના જે છે બેના બે ઘટક પડ્યા, એક કોસ ઘટક પડ્યો, એક સાઇન ઘટક. હવે આ સાઇન ઘટક જે છે એ બળ નીચેની તરફ કેટલું લાગે એને વાત કરીએ. tan sin 60 કેટલું થાય? tan sin 60 કેટલું થાય ભાઈ? √3/2 થાય. ક્લિયર? ઓકે. તો કેટલું થશે? tan sin 60 તો 10 × √3/2 દેટ ઇઝ 5√3 થશે. અને અહીંયા આના લીધે પણ tan sin 60 દેટ ઇઝ +5√3 આ થશે. હવે તમે જુઓ આ ત્રણના બે ઘટક પડ્યા, ત્રણના બે ઘટક પડી ગયા એટલે હવે જ્યારે મેં તમને સમજાવેલું કે જ્યારે કોઈ પણ બળ જે છે એના બે ઘટક પડી જાય તો પછી આ બળનો રોલ નીકળી જાય. પછી આ બળનો રોલ મતલબ અહીંયાથી આ બળનો રોલ જે છે એ ક્લોઝ થઈ જાય. મતલબ હવે આપણે આને કન્સિડર કરવાનું નથી, માત્ર ને માત્ર આના ઘટકો સાથે જ આપણે રમત રમવાની છે. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા tan cos 60 પ્લસ આ 10 એટલે અહીંયા આ બાજુ લાગવાવાળું બળ કેટલું થશે? 20 ન્યૂટન થશે કે નહીં થાય? tan cos 60 કેટલું થાય? 5. tan cos 60 કેટલું થાય? 5. 5 + 5 એ થઈ જશે 10, મતલબ 10, અને એના સિવાય એક 10 ન્યૂટનનું બળ લાગે છે એટલે એ થઈ જશે 20 ન્યૂટન. એટલે આ બાજુ લાગવાવાળું બળ 20 ન્યૂટન, અને નીચેથી ઉપરની તરફ લાગવાવાળા બળ કયા? તો અગેન tan sin 60 એટલે આ કેટલું થશે? 5√3 + 5√3. મતલબ તમે જુઓ આ બાજુથી આવવાવાળું બળ 5√3 બરોબર, અને આ બાજુથી આવવાવાળું બળ મતલબ એક ઉપરથી બળ 5√3, નીચે મતલબ 5 નહીં સોરી 5√3 + 5√3 5√3 મતલબ 5√3 + 5√3, અને નીચેથી પણ 5√3 + 5√3. આ બાજુથી 20, આ બાજુથી 20. મતલબ અહીંયા લાગતું ચોખ્ખું બળ, નેટ બળ જે છે F નેટ જે થશે એ કેટલું થશે? તો કે F1 + F2 + F3 + F4. હવે તમે સાઇન કન્વેન્શનને ધ્યાનમાં રાખીને આપણે લખશું તો જુઓ આ બાજુ લાગતું બળ આપણે નેગેટિવ, જો પેલી બાજુ લાગતું બળ ધન લઈએ તો આ બાજુ લાગતું ઋણ લેવું પડે, જો નીચેની તરફ લાગતું ઋણ લઈએ તો ઉપરની તરફ લાગતું ધન લેવું પડે. તો ચલો આને સદિશ સ્વરૂપે આપણે રાખીએ તો F નેટ અહીંયા કેટલું લાગે છે એના વિશે વાત કરીએ તો નેટ બળ કેટલું લાગે છે ભાઈ? અહીંયા જુઓ તમે, નેટ બળ કેટલું લાગે છે? આ F1, માનો કે આ F1 છે અને આ F1 અહીંયાથી લઈએ, F1 F2 F3 અને F4. તો આ F1 કેટલું છે? 20 બરોબર, પ્લસ આ ઉપરની તરફ 5√2 + 5√2 એટલે કે 5√3 + 5√3 દેટ ઇઝ 10√3 થઈ જશે હે ને. 5√3 + 5√3 શું થાય? 2/5√3, ને 2/5√3 દેટ ઇઝ 10√3 થઈ જશે. તો આ થશે 10√3 માઇનસ
20 કેમ માઇનસ? કેમ કે ઓપોઝિટ આને આપણે પોઝિટિવ લીધું હોય તો આને આપણે નેગેટિવ લેવું પડે. ખ્યાલ આવી ગયો? તો આ નેગેટિવ માઇનસ થશે, -10√3 થશે. કેમ કે આને ઉપર ધન લીધું હોય તો નીચે આવતું ઋણ લેવું પડે. 10√3 થઈ જશે. તો તમે જુઓ 20 ને કટ કરશે, આને કટ કરશે તો આન્સર જે આવશે એ કેટલો આવશે? 0 ન્યૂટન આવશે. એટલે કે આપણું પરિણામી બળ જે અહીંયા મળવાનું છે એ પરિણામી બળ કેવું મળવાનું છે? 0 ન્યૂટન મળવાનું છે. ઓકે ડિયર સ્ટુડન્ટ, લખાઈ ગયું? ચલો સરસ, વેરી ગુડ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈને હું આવ્યો છું. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ એના પહેલાં આજે આગળનો ક્વેશ્ચન કર્યો તો એના વિશે થોડી માહિતી લઈ લઈએ. મેં તમને કીધું કે છ બળો 10 ન્યૂટનના 6 બળો લાગી રહ્યા છે એક સમતલ પર, બરાબર? અને બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય. પણ આમાં ટ્વિસ્ટ શું કરી શકે? વેલ્યુઝ ચેન્જ કરશે. વેલ્યુઝ કઈ રીતના ચેન્જ કરશે? માનો કે તમને કહી દે કે 9 બળો લાગી રહ્યા છે. કેટલા બળો લાગી રહ્યા છે? 9 બળો લાગી રહ્યા છે અને દરેક બળ વચ્ચેનો ખૂણો જે છે 40 ડિગ્રી હોય. જુઓ તમે, 9 ચોક 36 એટલે 360, છાયા 36 એટલે 60 × 6 that is 360, ખૂણો 360. જો આ ટાઈપના ક્વેશ્ચન હોય ને તો એનો જવાબ ઓલવેઝ 0 આવે, એટલું ધ્યાનમાં રાખવાનું, બરોબર? ચલો આગળની વાત કરીએ. એકદમ સિમ્પલ, તરત તમે ચલો પહેલાં તમે ટ્રાય કરો તમારી રીતે જલ્દીથી. નોટબુક જો તમે લઈને જ બેઠા છો ઓલરેડી તો તમે પહેલાં એને વિડીયો પોઝ કરી દો. પોઝ કરીને આને સોલ્વ કરો અને પછી આપણે મારી સાથે તમે ચેક કરો, વેરીફાઈ કરી લો કે ભાઈ તમે જવાબ જે લાવ્યો છે એ સાચો હતો કે ખોટો. ચલો જલ્દી. થઈ ગયો? વેરી ગુડ. કોનો જવાબ આવી ગયો ભાઈ? જેનો આવ્યો હોય એના માટે ઓલ ધ બેસ્ટ, ને જેને નથી આવ્યો એ અહીંયા મારી સાથે ધ્યાનથી દેખે. અને જેનો આવી ગયો છે એ પણ જુઓ. ઘણીવાર કેવું થાય, તુક્કા મારવાથી જવાબ આવી જતા હોય છે. એવી રીતના આપણે અહીંયા નથી, અહીંયા પ્રોપર વેમાં ભણવાનું છે આપણે. ઓકે, ચલો અહીંયા ધ્યાન આપો. હવે તમને શું કીધું છે કે એ સદિશ આપી દીધું છે, એનો એકમ સદિશ શોધો. હવે એકમ સદિશ માટેનું ફોર્મ્યુલા શું છે ખ્યાલ છે તમને? A cap = એકમ સદિશનું ફોર્મ્યુલા શું હતું? તો કે એ વેક્ટર ડિવાઈડ બાય એ વેક્ટરનું મૂલ્ય, બરાબર? તમને એ વેક્ટર આપી દીધું છે, આનું મૂલ્ય શોધતા તમને આવડે છે. ભાઈ એ વેક્ટરનું મૂલ્ય શું થશે? તો એ વેક્ટરનું મૂલ્ય થશે 3 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. સોલ્વ કરશો જવાબ શું આવે છે? 3 નો વર્ગ કેટલો થશે? 9 પ્લસ 1 પ્લસ 16 એટલે આ કેટલા થશે? √26. ઓકે, ચલો તમારા જવાબમાં તમે જો આ √26 આવી ગયું તો પછી બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી. એક વખત આ 26 પર તમે રાઈટ કરી શકો છો. પણ અહીંયા ઓપ્શન તમને એક પણ નહીં આપેલું હોવાના કારણે તમે ડાયરેક્ટ આના ઉપર ટીક કરશો તો મે બી આ ખોટું પણ હોઈ શકે. તો હવે એને આપણે ફર્ધર કઈ રીતના સોલ્વ કરશું એના ઉપર ડિસ્કશન કરી લઈએ. તો મારી પાસે એ વેક્ટર મતલબ એકમ સદિશ, એ સદિશનો એકમ સદિશ મારે શોધવો હોય તો A cap = એ વેક્ટર ડિવાઈડ બાય એ વેક્ટરનું મૂલ્ય. તો વેલ્યુઝ મૂકી દો. એ વેક્ટર કેટલું આપ્યું આપણને? 3i cap - j cap પ્લસ 4k cap અને રૂટમાં શું આવી જશે? 26. ચલો ભાઈ 3i cap બરાબર ને? 26 વાળું જોવાનું, ના તો જોવાના જ ના રહે. આ ના જોવાના કેમ રહે? કેમ કે ઓલરેડી અહીંયા આપણી પાસે 26 આવ્યું એટલે આને તો ક્લોઝ જ કરવાનું થયું આપણે. હવે આ બેમાંથી ઓપ્શન રહ્યા તો તમે જુઓ 3i cap, યસ 3i cap છે. જો અહીંયા ભૂલ ન થાય તમને, અહીંયા આ i cap અહીંયા આપ્યું છે, જે k cap અહીંયા આપ્યું છે, j cap વચ્ચે આપ્યું છે, આ ગમે તેમ મૂકી શકે. પણ તમારે એનાથી ગભરાવાની જરૂર નથી. સિમ્પલ તમારે આનાથી મતલબ રાખવાનો. ભાઈ 3i cap વેરી ગુડ, -j cap વેરી ગુડ, પ્લસ 4k cap ડિવાઈડ બાય √26. તો આપણો કયો આન્સર સાચો આવશે? બી વિલ બી ધ રાઈટ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. ઓકે ડિયર સ્ટુડન્ટ, ચલો અહીંયા ધ્યાન આપો. હવે જો ક્વેશ્ચન આપી દીધો છે કે એ ઘટકના સ્વરૂપ મતલબ એને ઘટકના સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય. મતલબ આપણે એના બે ઘટક પાડવાના છે. તમને એંગલ આપ્યો છે કોની સાથે હું જોઈ લઉં એક વખત. એંગલ ક્યાં આપ્યો છે? ઓકે, એંગલ તમને આપ્યો નથી. ઓકે, કંઈ વાંધો નહીં. ચલો, એંગલ તમને અહીંયા આપ્યો નથી ને આ તમારું ઓરિજિન છે. એંગલ ચલો નથી આપ્યો, કંઈ ફરક નથી પડવાનો. અહીંયા આ એ સદિશ આપી દીધું છે. તો તમે જુઓ કે એ સદિશ
એક્સ પરનું પ્રોજેક્શન અને વાય પરનું પ્રોજેક્શન. એક્સ પરનું પ્રોજેક્શન તમે જોશો તો વાય પરના પ્રોજેક્શન કરતાં કેવું છે, નાનું છે. એટલે આપણે આ બે લઈ શકીએ. આ કેટલું લઈ શકીએ? બે લઈ શકીએ. બે અહીંયા કેવા હશે? ધન હશે. ક્લિયરલી દેખાઈ રહ્યું છે. અને એનું વાય પરનું પ્રોજેક્શન આ કેટલું થશે? -4 થશે. વાય પરનું પ્રોજેક્શન કેટલું થશે? -4. તો આને આપણે ઘટક સ્વરૂપે જો લખવું હોય તો કઈ રીતના લખી શકીએ? તો એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, તમે જુઓ કે ભાઈ એક્સમાં કેટલું લાગી રહ્યું છે? ધન 2+ અને 2i બરાબર માઇનસ વાયમાં જે છે એ -4 લાગી રહ્યું છે, હે ને, જે -4j. તો જો આવો ક્યાંય આન્સર હશે, ધેટ વિલ બી ધ રાઇટ આન્સર. તો 2i -4j સી વિલ બી ધ રાઇટ આન્સર. કઈ રીતના આવ્યું? આ કઈ રીતના આવ્યું? સિમ્પલ. જો ભાઈ તમને કંઈ આપ્યું નહોતું, અહીંયા આ વેલ્યુ પણ નથી આપી, આ વેલ્યુ પણ નથી આપી, માત્ર ને માત્ર ખાલી એ વેક્ટર અને એક્સ વાય આપણા જે છે સમતલ યામાક્સ આપેલા હતા. બરાબર. હવે તમે જુઓ કે તમે તમારા લોજિકથી, તમે તમારા દિમાગથી તમે કહી શકો કે અહીંયા તમે પ્રોજેક્શન એક્સ પર કરશો, મતલબ એનું પ્રોજેક્શન તમે એક્સ પર કરશો એટલે આ એક્સ અને વાય બે આપણા કોર્ડિનેટ થાય કે ન થાય? તો એક્સ પરનો કોર્ડિનેટ તમે જોશો તો આ અંતર કેટલું છે? નાનું તમને દેખાઈ રહ્યું છે. મતલબ આપણે અહીંયા માત્ર ને માત્ર 2 અને 4માં જ રમવામાં આવ્યું છે. અહીંયા માત્ર ને માત્ર શેમાં રમ્યા છીએ? 2 અને 4માં જ રમ્યા છીએ. તો અહીંયા આ કેટલું થઈ જશે? 2 થઈ જશે. સિમ્પલ. ભાઈ નાની કઈ? આ એક્સ પર એનું પ્રોજેક્શન ઓછું હોય એટલા માટે 2 થઈ જશે. અને વાય પર તમે જુઓ તો પ્રોજેક્શન મોટું, તમે અહીંયાથી અહીંયા જુઓ તો પ્રોજેક્શન મોટું છે એટલે કે 4, અહીંયા પ્રોજેક્શન મોટું છે એટલે અહીંયા 4 લઈ લીધું. પણ હવે શું? હવે કે ભાઈ અહીંયા એક્સ પરનું પ્રોજેક્શન જે છે એ ધન એક્સ પર છે. કઈ એક્સ પર છે? ધન એક્સ અક્ષ પર છે. જ્યારે આ પ્રોજેક્શન છે એ ઋણ વાય અક્ષ પર હોવાના કારણે આ જે છે એ -4 થઈ જશે. એટલે કે 2 જે છે એ ધન લેવાનું અને 4 જે છે એ માઇનસ લઈ લેવાનું. અને જે i અને j છે એ શું દર્શાવે છે? તો કે એક્સ દિશામાં અને વાય દિશામાં એના ઘટકો. ક્લિયર? તો આ થઈ જશે એનો આન્સર. જલ્દીથી લખી નાખો. ચલો. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમારા માટે હું લઈને આવ્યો છું. ઓકે, ચલો આને સોલ્વ કરવાનો ટ્રાય કરો. તમારી રીતે સોલ્વ કરીને મને જલ્દીથી કમેન્ટ કરો. અને એ કમેન્ટ જો સાચી હશે તો તમારા માટે બહુ સારી વાત થશે. ચલો જલ્દીથી વિડીયો પોઝ કરો અને સોલ્વ કરો અને એનો આન્સર આપો મને. જલ્દી. થઈ ગયો? વેરી ગુડ. તો જેનો આન્સર આવી ગયો છે એમને ઓલ ધ બેસ્ટ. જેનો નથી આવ્યો એને, અને જેનો આવ્યો છે એને અહીંયા ધ્યાન આપવાનું છે. ચલો આપણે વાત કરીએ કે એ વેક્ટર અને બી વેક્ટરનો પરિણામી સદિશ એ વેક્ટર અને બી વેક્ટર સાથે અનુક્રમે આલ્ફા અને બીટા ખૂણો બનાવે છે. તો અહીંયા જે કન્ડિશન કીધી છે એના પ્રમાણે આપણે લખી દઈએ કે ભાઈ એ વેક્ટર, અહીંયા કન્ડિશન બીજી શું કે એ વેક્ટર જે છે બી કરતાં નાનું છે. મતલબ આપણે અહીંયા આ એ વેક્ટર દર્શાવીએ અને બીજો માનો કે અહીંયા આપણે બી વેક્ટર દર્શાવીએ. બી વેક્ટરનું મૂલ્ય અહીંયા કન્ડિશન કઈ દીધી છે કે એ વેક્ટરનું મૂલ્ય જે છે એ બી વેક્ટર કરતાં કેવું છે? નાનું છે. તો એ વેક્ટર થઈ ગયો અને આ બી વેક્ટર. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ પરિણામી સદિશ જે છે એ હંમેશા કોના તરફ હશે? તમે સિમ્પલ મારી પાસે અહીંયા ધ્યાનથી જુઓ, આ એ વેક્ટર હોય અને આ બી વેક્ટર હોય તો એનું પરિણામી સદિશ હું કઈ પદ્ધતિથી સોલ્વ કરીશ? તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ, આને સમાંતર એક રેખા હું અહીંયા બનાવી દઈશ અને બીને સમાંતર એક આવી રીતના રેખા બનાવી દઈશ અને આ પોઈન્ટ પર આને ચૂપચાપ ડ્રો કરી દઈશ ડાયગોનલ કર્ણ. તો તમે જોશો કે જેનું મૂલ્ય વધારે હશે એના તરફ પરિણામી સદિશ વધારે નમેલું હશે. કન્સેપ્ટ અહીંયા સમજવાનો છે. હવે તમે અહીંયા જુઓ તો આનું મેં પરિણામી સદિશ હું માનો કે બનાવું આવી રીતના સમાંતર સ્થાનાંતરનો કન્સેપ્ટ યુઝ કરીને. તો આ એ બીને હું હટાવી દઉં છું, ઓલરેડી આપી દીધું છે અહીંયા એટલા માટે. તો આ જે છે એ કંઈક આવી રીતના એનું પરિણામી સદિશ મળશે આપણને. અને શું કીધું છે કે એ અને બી સાથે, એ સાથે આલ્ફા અને બી સાથે બીટા, એ અને બી સાથે અનુક્રમે કીધું છે એટલે એ સાથે કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. અને બી સાથે કેટલો ખૂણો બનાવે છે? બીટા. આપેલી છે માહિતી બધી. બરોબર કે નહીં? ઓકે, સિમ્પલ. આ તમને જે કીધું છે એ મેં લખી નાખ્યું. હવે તમે જુઓ કે જો એનું મૂલ્ય બી કરતાં નાનું હોય, પહેલાં માનો કે સરખું લીધું હતું,
અને પછી આપણે કન્ડિશન ચેન્જ કરી કે ભાઈ એ કરતાં જે બીનું મૂલ્ય છે એ કેવું છે, વધારે છે, મતલબ એ કરતાં બીનું મૂલ્ય વધારે હોય તો કયો ખૂણો તમને દેખાય વધતો હોય એવું કયો ખૂણો દેખાય છે? તો તમે જુઓ કે બીટાનું મૂલ્ય અહીંયા વધતું દેખાય છે આલ્ફાના મૂલ્ય કરતાં. એનો મતલબ એમ થાય કે બીટા વિલ બી ગ્રેટર ધેન આલ્ફા આ કન્ડિશનમાં. બરોબર? કઈ કન્ડિશનમાં? આ કન્ડિશનમાં. મતલબ એમ થયો કે જો હવે તમને હું એક ફીલ કરાવું. અહીંયા તમે ધ્યાનથી જુઓ. આને કઈ રીતના યાદ રાખવું, આને યાદ રાખવાની ટ્રીક સાથે હું તમને એક ફિલિંગ કરાવું. જો એ વેક્ટર અને બી વેક્ટર બંને વેક્ટર જો સમાન હોય, સરખા હોય, સમાન હોવું એનો મતલબ સરખા હોવા. એ વેક્ટર અને બી વેક્ટર બંનેનું મૂલ્ય કેવું હોવું? સરખા હોવું. મતલબ એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર બંનેના મૂલ્ય કેવા હોવા? સરખા હોવા. હવે આ એ વેક્ટર અને બી વેક્ટરનું મૂલ્ય જો સરખું હોય તો એનું પરિણામી સદિશ એને શું કરે? બાયસેક્ટ કરે. એને શું કરશે? બાયસેક્ટ કરવું એટલે શું? વિભાજિત કરવું, સમવિભાજન થવું. હે ને? અહીંયા જેટલો ખૂણો હશે અહીંયા આલ્ફા અને અહીંયા બીટા, અહીંયા આલ્ફાનું મૂલ્ય કોના બરાબર થઈ જશે? બીટાના મૂલ્યના બરાબર થશે. હવે માનો કે હું એનું મૂલ્ય વધારું અને બીનું મૂલ્ય એઝ ઇટ ઇઝ રાખું. મેં શું કર્યું? એનું મૂલ્ય વધારી દીધું અને બીનું મૂલ્ય એઝ ઇટ ઇઝ રાખ્યું. મતલબ કન્ડિશન મારી કેવી થઈ કે એ વેક્ટરનું જે મૂલ્ય છે એ બી વેક્ટર કરતાં મેં વધારી નાખ્યું. તો આવી કન્ડિશન પર શું થશે? તો એનું સમાંતર મતલબ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીને આપણે એને જો સદિશ આવી રીતના બનાવશું તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ખૂણા કરતાં આ ખૂણો નાનો. મતલબ જો એ સાથેનો ખૂણો આલ્ફા હોય, એ સાથેનો ખૂણો અહીંયા આપણે એ સાથેનો ખૂણો આલ્ફા લીધો અને બી સાથેનો ખૂણો બીટા લીધો. જો એ સાથેનો ખૂણો આલ્ફા હોય અને બી સાથેનો ખૂણો બીટા હોય તો તમે જુઓ કે આલ્ફાનું મૂલ્ય કેટલું થાય છે? નાનું થાય છે બીટાના મૂલ્ય કરતાં. જો એનું મૂલ્ય વધ્યું અને બીનું મૂલ્ય એનું એ જ રાખ્યું તો જેમ જેમ એનું મૂલ્ય વધતું જશે એમ પરિણામી સદિશ એના તરફ નમતું જશે. કોના તરફ નમતું જશે? એના તરફ નમતું જશે. મતલબ કે એ સાથે બનાવેલો ખૂણો જે આલ્ફા છે એનું મૂલ્ય પણ શું થતું જશે? ઘટતું જશે. શું થતું જશે? ઘટતું જશે. તો અહીંયા કન્ડિશન એમ થશે કે આલ્ફાનું મૂલ્ય બીટા કરતાં કેવું થશે? નાનું થશે. અને ત્રીજી કન્ડિશન જે આપણે અહીંયા ઓલરેડી બનાવી ચૂક્યા છીએ કે બીટાનું મૂલ્ય કે બીનું મૂલ્ય એ કરતાં વધારે હોય. કન્ડિશન કેવી થઈ કે બીનું મૂલ્ય જે છે એ કેવું છે? વધારે છે. કોના કરતાં? એના મૂલ્ય કરતાં. આવી કન્ડિશનમાં બીટાની વેલ્યુ જે છે એ વધી જશે. કોના કરતાં? આલ્ફા કરતાં. કંઈ વેલ્યુમાં કંઈ ચેન્જ લાગે છે? ઓકે, ક્લિયર જ છે. અહીંયા આપણે ચેન્જ મતલબ અહીંયા શું ઇસ્યુ થયો છે એની વાત કરી લઈએ. અહીંયા આપણે ફિગર આપણી બનાવીએ, હે ને? ત્રીજી ફિગર અહીંયા આપણે આપણી જ બનાવી દઈએ. આ ફિગરને આપણે થોડી વાર માટે મૂકી રાખીએ. આપણે અલગથી ફિગર બનાવીએ. હવે બીનું મૂલ્ય વધી ગયું કોના કરતાં? એના કરતાં. બીનું મૂલ્ય વધી જાય છે એના કરતાં. તો પરિણામી સદિશ જે છે એ ક્યાં મળશે? તો પરિણામી સદિશ જે છે એ આપણને ક્યાં જોવા મળશે? તમે જોશો તો આવી રીતના એનું પરિણામી સદિશ મળશે. હવે આ બી છે અને આ એ છે તો એ સાથેનો ખૂણો આપણે હંમેશા ઇન ધ સેન્સ કે આ એંગલ માટે આલ્ફા લીધો અને બી સાથેનો ખૂણો કેટલો લીધો? બીટા લીધો. બરાબર ને? આ કન્ડિશનના એકોર્ડિંગ એ સાથે આલ્ફા લીધો અને બી માટે બીટા લીધો. તો અહીંયા તમે જોઈ શકો કે જ્યારે બીટાનું મૂલ્ય એટલે બી સદિશનું મૂલ્ય જે છે એ સદિશ કરતાં કેવું હશે? વધારે હશે. બી સદિશનું મૂલ્ય એ સદિશ કરતાં કેવું હશે? વધારે હશે. તો એ કન્ડિશનમાં શું થશે? આલ્ફાનું મૂલ્ય જે છે એ વધી જશે બીટા કરતાં. મતલબ બીટા અહીંયા નાનું થઈ જશે. ખ્યાલ આવી ગયો? અહીંયા આલ્ફા નાનું થાય. તો તમારે સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની કે જે બાજુની સાઈડ મોટી હોય ને, બે સદિશોમાં જે સાઈડ મોટી હોય એના તરફ પરિણામી સદિશ હશે. મતલબ એના તરફ પરિણામી સદિશનો ખૂણો જે હશે નાનો હશે અને નાનો જે સદિશ હશે એના તરફનો ખૂણો મોટો હશે. અને એના એકોર્ડિંગ તમારે આને સોલ્વ કરવાના છે. ક્લિયર? ખબર પડી કે ના પડી? સિમ્પલ. જો તમે આ તો સમજી ગયા. આના ઉપરથી તમે આન્સર, ચલો આના પરથી મને આન્સર કહો ભાઈ કયો આવશે? કોનું મૂલ્ય વધારે થઈ જશે? બીટાનું મૂલ્ય વધી જશે. તો અહીંયા બી જવાબ આવશે આપણો.
અહીંયા તો જવાબ કયો આવી જશે? બી આવશે. પણ એના માટે મેં તમને એક શોર્ટ ટ્રીક સમજાવી. આ શોર્ટ ટ્રીક તમારે યાદ રાખવાની કે જ્યારે એ સદિશ અને બી સદિશના મૂલ્યો સરખા હોય તો પરિણામી સદિશ સાથેનું એનો અને બીનો બંનેનો ખૂણો જે છે એ સરખો થશે. માનો કે એ સદિશ બી સદિશ કરતાં મોટું થઈ જાય અને પરિણામી સદિશ સાથે એનો ખૂણો આલ્ફા હોય અને બીનો ખૂણો બીટા હોય તો અહીંયા આલ્ફાની મૂલ્ય જે છે એ આલ્ફા જે છે એ નાનો હશે કોના કરતાં? બીટા કરતાં. અને જો બી સદિશ વધી જાય અને એ સદિશ નાનો હોય મતલબ બી સદિશનું મૂલ્ય મોટું છે અને એ સદિશનું મૂલ્ય નાનું છે તો કન્ડિશન કેવી થઈ જશે? માનો કે એ સદિશ સાથેનો આલ્ફા ખૂણો છે અને બી સદિશ સાથેનો બીટા ખૂણો છે તો બીટા નાનું થઈ જશે, આલ્ફા વધી જશે. એટલે કે બીટા આલ્ફા જે છે એ મોટો ખૂણો થશે જ્યારે બીટા જે છે એ નાનો ખૂણો થશે. જે મોટું હોય મતલબ જે સદિશ મોટું હોય એ સદિશ સાથેનો ખૂણો કેવો થશે? વેરી ગુડ, નાનો થશે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? જે સદિશ આપણે પરિણામી સદિશની વાત કરીએ છીએ, જે સદિશ મોટો હશે એની સાથેનો પરિણામી સદિશનો ખૂણો જે હશે એ કેવો હશે? નાનો હશે. તમે જોઈ લો, અહીંયા જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો ને અહીંયા જોઈ શકો છો. ક્લિયર? ચલો લખી નાખો જલ્દીથી. આ તમારા માટે એક ટ્રીક હતી, તમારે ધ્યાનમાં રાખવાની છે અને તમારે એને ઓલવેઝ યાદ રાખવાની છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, આપણો લાસ્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, મતલબ આ વિડીયો લેક્ચરનો. એના પછી આપણે નેક્સ્ટમાં બીજા 5 લઈ લઈશું અને એના પછીના મળશે તો બીજા 5 લઈ લઈશું ને એવી રીતના આપણે કન્ટિન્યુ કરશું અને પછી આપણે ગુણાકાર પર જશું. ચલો હવે તમને કીધું કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સી વેક્ટર અને એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી, તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. તમને શું કીધું છે? એ સદિશ પ્લસ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ સી સદિશ અને એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી. અહીંયા ભૂલ થાય છે ઘણા છોકરાઓને. ઓકે, અહીંયા સદિશ આપ્યું નથી, ખાલી એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી આપી દીધું છે. તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. સિમ્પલ અહીંયા આપણને જે આપ્યું છે એને લખી દઈએ. એ વેક્ટર પ્લસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સી વેક્ટર. તો હું આને આવી રીતના લખી શકું કે સી વર્ગ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એનો વર્ગ. અંડર રૂટ નહીં આવે, કેમ નહીં આવે? કેમ કે સી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, તો સીનો વર્ગ કેટલો થશે? એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab cos થીટા. બરાબર? અને સી, હવે તમે જુઓ સીનો વર્ગ અહીંયા શું થશે? ચલો એક સિમ્પલ વેમાં સમજાવું તમને, સિમ્પલ વેમાં સમજી લઈએ આપણે, અને બહુ કોમ્પ્લેક્સ નથી કરતો. સિમ્પલ કે તમને એક સદિશ સરવાળો કીધો છે અને એક સાદો સરવાળો કીધો છે. હવે તમે જુઓ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી કીધું છે, એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી કીધું છે. તો અને એ વેક્ટર પ્લસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સી વેક્ટર કીધું છે. તો સી વેક્ટરનું મૂલ્ય આપણને કેટલું મળશે? તો સી વેક્ટરનું મૂલ્ય જો આપણે શોધવું હોય તો આ મૂલ્ય કઈ રીતના મળશે? તો સદિશ સ્વરૂપ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા મળશે કે નહીં મળે? મળશે. તો હું શું કરીશ? બંને બાજુ વર્ગ કરી દઈશ. તો સીનો વર્ગ કોના બરાબર થશે? તો કે એના વર્ગના અંડર રૂટ નીકળી જશે, વધશે શું? તો એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab cos થીટા. બરાબર કે નહીં? વેરી ગુડ. ચલો આ એક સમીકરણ થઈ ગયું. હવે તમે જુઓ કે મારે આને સાથે કમ્પેરિઝન કરવું છે. તો સીનો વર્ગ, આ તો મારું થયું સદિશવાળી વાત. હવે આના પરથી આપણે જોઈએ તો આના પરથી સીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીનો વર્ગ થાય કે ન થાય? થાય. તો આ સમીકરણ 2. બંને સમીકરણને સરખાવી નાખો તો આપણને શું મળશે? તો એ પ્લસ બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, કેમ કે સી વર્ગ આ બંને મૂલ્ય સરખા થશે, તો આ એ પ્લસ બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab મતલબ 2ab cos થીટા. બરોબર? હવે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ, એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab ઇઝ ઇક્વલ ટુ એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab cos થીટા. ક્લિયર? સમજાયું કે નહીં સમજાયું આમાં? હવે તમે જુઓ આ અને આ કઈ રીતના કરશો? cos થીટાને સબ્જેક્ટ બનાવો, cos થીટાને સબ્જેક્ટ બનાવો એટલે કે કર્તા બનાવો તો શું થશે? એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab અને અહીંયા આ નીચે આવી જશે. આ શું આવી જશે? નીચે આવી જશે. એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab. આ કટ થઈ જશે, અહીંયા વધશે 1.
તો કોસ થીટા કેટલું વધશે 1. હવે મને એમ કહો કે થીટાનું કયું મૂલ્ય હોય ત્યારે કોસ થીટાની વેલ્યુ 1 આવતી હતી, બોલો ભાઈ. થઈ જશે 1. મતલબ અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0 ડિગ્રી, અને કોસ 0 થઈ જશે. સાઇન 0 કેટલું થાય 0, તો કોસ 0 1, તો આન્સર આવશે 0 ડિગ્રી. ક્લિયર? તો અહીંયા સુધી જ આપણે આજ મતલબ લેક્ચર રાખશું. નેક્સ્ટ લેક્ચર સદીશોના જે આવશે એની અંદર બીજા 5 ક્વેશ્ચન્સ, 5 અથવા 6 ક્વેશ્ચન્સ લઈ લઈશું. ડિપેન્ડ કરે છે કે આપણે કઈ રીતના કેટલો ટાઈમ સૌથી વધારે, તો તમે ટાઈમ પર ધ્યાન આપો છો કે ભાઈ 10 ક્વેશ્ચન સોલ્વ થાય એના કરતાં તમે વધારે ધ્યાન આપો છો હ્યુમન મેન્ટાલિટી કે ભાઈ 30 મિનિટથી વધારે થાય એટલે આપણે હલવાનું ચાલુ થઈ જાય, પાણી પીવા જવાની ઈચ્છા થાય. વચ્ચે એડવર્ટાઇઝ તો આપણા વિડીયોમાં અત્યારે તો નથી આવતી, પણ જ્યારે આવશે ત્યારે એડવર્ટાઇઝ આવશે તો એડવર્ટાઇઝ જોવાની ઈચ્છા થઈ જશે. એડવર્ટાઇઝમાં વરે ક્યાંક ફ્રી ફાયર આવી ગયું તો ફ્રી ફાયર ડાઉનલોડ થઈ જશે અથવા રમવા બેસી જશું. તો આ બધું જુઓ તમે 11-12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને નો ડાઉટ કે આ બધી વસ્તુથી દૂર રહેવું જરૂરી છે. કેમ જરૂરી છે? કેમ કે તમે જે ભણો છો એમાંથી થોડું પણ ડાયવર્ઝન, તમે જો ડાયવર્ટ થઈ ગયા ને તો તમારી આ ભણવાની લિંક છે ને એ તૂટી જશે. ને એક વખત એ જો લિંક તૂટીને પછી એને પાટા પર લાવવું ને બહુ અઘરું છે. એક વખત તમે ફ્રી ફાયર રમવા બેસી ગયા પછી એને ફરીથી છોડવી બહુ અઘરી છે. તમે ફીલ કર્યું હશે, બરાબર ને? હું તો ક્યારેય રમ્યો નથી, પણ જે રમે છે એ લોકોને મેં જોયા છે કે એ લોકોથી છૂટતી બી નથી. અને વચ્ચે તો પબજી તો ઓ બાપરે, પબજીને તો એટલો ભયંકર ક્રેઝ હતો ને કે શું કેવું. આમ નીકળીએ ને તો ગ્રુપ બનાવીને બેઠા હોય, માર માર માર. અરે ભાઈ શું માર માર માર, એટલે એ લોકો પોતે સૈનિક થઈ જાય છે ને. હકીકતમાં સૈનિક થવું જરૂરી છે, પણ આવી રીતના પબજીમાં સૈનિક થઈને પોતાનો ટાઈમ, પેરેન્ટ્સના પૈસા ને આ બધું વેસ્ટ છે. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની. ઓકે, તો મારા જે પણ વિદ્યાર્થીઓ છે ખાસ તમને એટલા માટે હું કહેવા માગું છું કે આપણે સૌથી વધારે કન્સન્ટ્રેટ કરજો અત્યારે અભ્યાસ પર. જો આ પેન્ડેમિકના કારણે ઘણા વિદ્યાર્થીઓનો અભ્યાસ છૂટી ગયો છે અથવા ઓછો થઈ ગયો છે. આપણો ન થવો જોઈએ. આપણે અપ ટુ ધ લાઇન રહેવાનું છે. લાઇન અપ ટુ ધ, આપણું કન્સન્ટ્રેશન એક જ હોવું જોઈએ. નીટમાં 650 650 એ ટાર્ગેટ લઈને ચાલો, ત્યારે 600 આવશે. 650નો ટાર્ગેટ હશે ત્યારે 600 આવશે. હમણાં રિઝલ્ટ આવ્યું નીટનું 2019ના વિદ્યાર્થીઓનું, બરાબર ને? તો એમાં ચલો એના ઉપર અલગથી વિડીયો આપણે એક મોટિવેશનલ વિડીયો બનાવી દઈશું, એના મેરિટની વાત કરશું, એના ઉપર ડિસ્કશન કરશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? આ બધા ક્વેશ્ચન સોલ્વ કરતો રહેવાનું છે. જે પણ હું અહીંયાથી તમને કરાવું છું એને રિવિઝન કરતું રહેવાનું છે. તમારી તબિયત સાચવવાની છે. મમ્મી પપ્પાને હેરાન નથી કરવાના. ઘરમાં શાંતિથી આપણું જે કામ છે ભણવાનું, એના સિવાય બીજા કોઈ કામમાં રસ લેવાનો નથી. ક્લિયર? ઓકે, તો ત્યાં સુધી તમે વાંચતા રહેજો, તમારી તબિયતનું ધ્યાન રાખજો, અને બસ ઓલ ધ બેસ્ટ.